તમે નોલેજની વાત કરી. હાજી. 10th પછી શું સિલેક્ટ કરવું, 12th પછી શું સિલેક્ટ કરવું, એ જે ઇન શોર્ટ જે એમના યર બાય યર એમને જે કરિયર ક્વેશ્ચન આવતો ઓપ્શન્સ હોય હોય. કરિયર ઓપ્શન, તો એમાં બાળકોને કેવો પ્રોબ્લેમ આવતો હોય છે? કરિયર ઓપ્શનમાં છે ને 80% છોકરાઓ શું હોય ખબર છે કે મારા મિત્રએ આ રાખ્યું અથવા દેખાદેખી. હમ આપણે જોઈએ કે આમણે આમ કર્યું તો હું આમ કરી લઉં. હમ અને એક પર્સપેક્ટિવ એવો બની ગયેલો છે કે ભાઈ 90% હોય ને તો જ તમે સાયન્સ રાખી શકો. ઓકે. એવું જરૂરી નથી. તમારું માઇન્ડ છે એ લોજિકલ છે, તમને સાયન્સ ગમે છે, હમ તો તમે સાયન્સ રાખો, ભલે તમારે 60-70% આવેલા હોય. હમ અને 90% વાળા છોકરાને એવું હોય કે ભાઈ મને સાયન્સ ગમતું જ નથી, હમ તો પછી મારું સજેશન એવું છે કે એને સાયન્સ રાખવું જ ના જોઈએ. સમજાઈ ગયું. ઓકે. 90% એટલે સાયન્સ એવું જરૂરી નથી. એવું થતું હોય છે કે શું કહેવાય 60-70% વાળા લોકો સાયન્સ સિલેક્ટ કરે છે, અત્યારે એને ગમે છે, પણ સમહાવ થોડા ઇન શોર્ટ એનું 11th પૂરું થાય કે 12th પૂરું થાય ત્યાર પછી એને અગેન કોમર્સ ફિલ્ડમાં આવવું પડે છે એવું? સર આમાં એવું હોય છે કે તમે આર્ટ્સ લ્યો, કોમર્સ લ્યો કે સાયન્સ લ્યો સર, મહેનત તમારે નિરંતર કરવી પડે, કન્ટિન્યુઅસ રાખવું પડે. હમ તમે 10th પછી તમે સાયન્સ લ્યો છો તો યુ હેવ ટુ એક્સેપ્ટ કે ભાઈ હવે હું સાયન્સમાં આવી ગયો છું. હમ હમ એમ તો તમારે એ રીતની મહેનત કરવી પડશે. હમ 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 ત્યારે એવું નથી. પછી અત્યારના સ્ટુડન્ટ્સનું કેવું હોય કે ભાઈ અમુક નીટના કે જેડબલઈના ક્વોલિફિકેશન નંબર ના આવે હમ કે ભાઈ હું ક્વોલિફાય નથી થયો, પછી જે હાથમાં આવે એ કરી લે. એ પછી કોમર્સનું ફિલ્ડ હોય તો એમાં બી વયા જાય, અને આર્ટ્સનું ફિલ્ડ હોય તો એમાં પણ વયા જાય છે. તો એનું મેઇન રીઝન એ છે કે તમારે મહેનત છે ને એ કન્ટિન્યુ રાખવી પડે. તમારે ભાઈ એવું નથી કે ભાઈ તમે એક દિવસ રાત્રે 6 કલાક બેસીને 2 ચેપ્ટર પતાવી દીધા ને પછી 15 દિવસે પાછી બુક જોવો, એવું નથી. એવરીડે 2 કલાક કરો ને. તો અત્યારના બાળકો માટે તમે એવો શું સ્પેશિયલ મેસેજ આપશો કે કોઈ બી સ્ટ્રીમ એ સિલેક્ટ કરે છે, ફ્યુચર એનું બ્રાઇટ થાય એના માટે એને ઇન શોર્ટ 12thનો સ્ટુડન્ટ હોય, 12thના સ્ટુડન્ટ હોય કે કોલેજ હોય, કે એનું ફ્યુચર બ્રાઇટ થાય, એ સારા એવા પ્રોફેશનમાં જઈ શકે, તો અત્યારથી એને શું ધ્યાન રાખવું જોઈએ? પહેલું તો છે ને સર મહેનત કરવાની ટેવ પાડવી જોઈએ. ઓકે. હા 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 હા. તમે કોઈ પણ ફિલ્ડમાં હોય છો સર. હવે આર્ટ્સમાં છે, આર્ટ્સમાં એ તમે જુઓ તો કલા છે, કલાકાર તમે જુઓ તો ચિત્રકારની લોકો જુઓ તો 24 કલાક એ લોકો પેઇન્ટિંગની બધું કરતા હોય ત્યારે એક વસ્તુ એની બનતી હોય છે. હા હા હા. તમે 8 કે 9th સ્ટાન્ડર્ડથી આવો છો કે 8thમાં છો ત્યારથી તમે છે ને ચાલુ કરી દો કે ભાઈ રીડ કરો. આટલું ઓકે. તમારે જરૂર નથી. 100% તમારે સારા જ માર્ક્સ આવે છે. તો એક ટેવ પાડો, એ જ વસ્તુ તમને આગળ લઈ જશે, મહેનત કરવાની ટેવ. હવે એ પછી કોલેજમાં આવે તો કોલેજમાં શું હોય કે હવે તો કોલેજ લાઈફ થઈ ગઈ, ચાલુ થઈ ગયું. ઓકે ઓકે એક સારી એવી કોલેજ છે, એમના ડીન સાથે મારે વાત થઈ હતી. ઓકે. તો એમનું એવું કેવું હતું કે અમે છોકરાઓને બધું આપીએ છીએ, સારી વસ્તુ એટલી છે અને એવી એવી વસ્તુ બી, ખરાબ વસ્તુ એટલી છે. છોકરાઓને શું લેવું ને એ છોકરાઓ ઉપર છે. સમજાય. કેમ કે કોલેજના છોકરાઓ ઇનફ મેચ્યોર હોય, એને ખબર પડતી જ હોય કે આ વસ્તુ કરવી કે ન કરવી. ઘણીવાર છે ને ડિસ્ટ્રેક્શન કોલેજથી સ્ટાર્ટ થતું હોય. 100%ની વાત છે સર. બરાબર. અને સ્ટુડન્ટના માઇન્ડમાં એવું આવી જતું હોય કે ભાઈ કોલેજ છે ને એ એક લાઈફનો એવો પાર્ટ છે કે જ્યાં આપણે જલસો કરવાનો છે. હા, એ આમ જોઈએ તો મિથ છે સર. સૌથી વધારે સર કોલેજ એવો પાર્ટ છે કે જ્યાં તમે સારી રીતે મહેનત કરીને બહાર આવી શકો છો. ઓકે. કેમ કે તમે કોલેજના લાસ્ટ યરમાં હો ત્યારે જ તમને પ્લેસમેન્ટ મળે છે સર. ઓકે. અને પ્લેસમેન્ટ ક્યારે મળશે કે જ્યારે તમારા રિઝલ્ટ સારા હશે, તમે મહેનત કરેલી હશે, ઓકે. તો જ સારી કંપનીઝ તમને એમની કંપનીમાં જોબ આપશે. ઓકે. એટલે એ જ તે કે ભાઈ કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ કરવા જેવી નથી, એ ટોટલી. હા, એમાં હું એમ કહીશ કે પેરેન્ટ્સનો બી ફાળો હોય છે. ઓકે. પેરેન્ટ્સ છોકરાઓને કઈ રીતે ઉછેરે છે, એમને કઈ રીતે. અત્યારે એવું છે કે અમે છોકરાઓને, પેરેન્ટ્સનું એવું હોય છે ઘણીવાર કે અમે છોકરાઓને કાંઈ નથી કહેતા સર, ભલે જે કરે. ઓકે. સમહાવ એ
એવું થઈ જાય છે કે છોકરાઓ સાઈડ ટ્રેક થઈ જાય એમાં કે મને કોઈ કંઈ કહેતું જ નથી.